5 મહિના અગાઉ ભરૂચ શહેરમાં થયેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ભરૂચ એ ડિવિઝન પોલીસ અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। જે આધારે ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લાગેલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલ માહિતી મુજબ આજથી આશરે 5 મહિના પહેલા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સામેલ ઇસમ નામે જસબીરસિંહ તાક નામનો ઇસમ સંડોવાયેલ છે, જે હાલ સાબુગઢ ઝુંપડપટ્ટીથી નીકળી GJ16 DN 0340 નંબરની બાઇક લઈને શક્તિનાથ તરફ જઈ રહેલ છે। જેવી ચોક્કસ માહિતીના આધારે સાબુગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગળ રોડ ઉપર એક ઇસમને ઊભો રાખી તેને નામઠામ પૂછતા તેણે પોતાનું નામ જસબીરસિંહ જોગિંદરસિંહ તાક સિકલીગર જણાવેલ। પકડાયેલ ઇસમને વધુ પૂછપરછ અર્થે પોલીસ મથક લાવી ધરફોડ ચોરી અંગે બાબતે ઊંડાણપૂર્વક તેમજ યુક્તિ પ્રવૃત્તિથી સઘન પૂછપરછ કરતા સદર ઇસમ ભાંગી પડેલ અને કબૂલ કરેલ કે આજથી 5 મહિના પહેલા ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા પકડાયેલા ઇસમને પકડી પાડી ગુનામાં વપરાયેલ હોન્ડા સાઇન બાઇક તથા મુદ્દામાલ BNS કલમ 106 મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને BNS કલમ 35(1) મુજબ અટક કરી ચોરીનો ભેદ ઉકેલી આગળની વધુ તપાસ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપવામાં આવી હતી।